तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों આજની વિડિયોની અંદર હું આપ સૌને જણાવું છું કે તમારે મકાન દુકાન ફ્લેટ કે ખેતીની જમીન જે કંઈ પણ તમારે દસ્તાવેજ કરવાનો હોય તેની પહેલા તમે બાનાખત કરાવ્યું છે, એટલે કે વેચાણ આપનાર વ્યક્તિ છે તેને બાના પેટીની અમુક રકમ આપી દીધી, અમુક બાકી છે અથવા તો પૂરેપૂરી રકમ તમે આપી દીધી અને બાનાખત કરાવ્યું અને તમે સમયગાળો પણ નક્કી કર્યો કે ભાઈ આટલા દિવસની અંદર સમયગાળાની અંદર તમારે વેચાણ દસ્તાવેજ કરાવી આપવાનો છે। ત્યારબાદ તમારા નામે કે તમો ખરીદનારના નામે તમે જેને કહો તેના નામે દાખલ થાય તેમાં અમને વાંધો તકરાર નથી। તો દોસ્તો આવી રીતનું બાનાખત તમે કરાવ્યું છે અને બાનાખતની અંદર કેવા કેવા ઉલ્લેખ નાખવાના રહેશે ફરજિયાત, જે તમને આવનારા સમયની અંદર કાંઈ પણ મુશ્કેલી ન થાય તેના માટે તમારે મદદરૂપ થાય તેવી રીતનું બાનાખત કેવી રીતે કરવું તેના માટેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજના વિડીયોમાં જાણીએ। તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અને તમામ જનતાઓ જે કોઈ પણ અમારી વિડીયો જોઈ રહ્યા છે તે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે આપણે બાનાખત કરાવ્યું તેની અમુક રકમ ચૂકવીને અમુક રકમ બાકી રાખી તો તેની અંદર કેવી રીતનો ઉલ્લેખ કરવાનો રહેશે। તો તેની અંદર સમયગાળો જાણે કે કોઈ પણ વ્યક્તિએ છે તે ખરીદનાર વ્યક્તિએ બાના પેટીની અમુક રકમ ચૂકતે કરી દીધી અને અમુક રકમ બાકી રાખી, તો તેની અંદર કેવી રીતનો ઉલ્લેખ આવશે દોસ્તો કે ભાઈ આટલા સમયગાળાની અંદર છે તમો ખરીદનારે અમો વેચનારને બાના પેટીની રકમ ચૂકતે થયા બાદ જે બાકી વધતી રકમ છે તે આટલા સમયગાળામાં ચૂકતે કરી આપવાની છે અને ત્યારબાદ તમો કહો તેના નામે, તમો ખરીદનારના નામે કે પછી કોઈ અન્ય વ્યક્તિના નામે અમારે દસ્તાવેજમાં સહી કરી આપવાની રહેશે। તો દોસ્તો તેવી રીતનો એક ઉલ્લેખ નાખવાનો રહેશે। બીજી વસ્તુ કેવી દોસ્તો, ખાસ કરીને આ માહિતી જાણજો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે જે બાનાખત કરી આપનાર છે, વેચાણ આપનાર વ્યક્તિ છે, તે વ્યક્તિ સાથે તમે બાનાખતના કરાર કર્યા। હવે ભવિષ્યની અંદર દોસ્તો કેવું થયું કે બાનાખતનો ચાલુ જ છે, એટલે કે સમયગાળો ચાલુ છે, જેટલી મુદત આપેલી છે તેટલો સમયગાળો ચાલુ છે, પરંતુ વસ્તુ એવી છે દોસ્તો કે વચ્ચે અધવચ્ચે તે વ્યક્તિ છે વેચાણ આપનાર વ્યક્તિ તેનું અવસાન થઈ જાય તો હવે દસ્તાવેજ કોણ કરી આપે? ઓબ્વિયસલી દસ્તાવેજ છે તે તેના વારસદારો જ કરી આપે, કારણ કે તેના સીધી લીટીના વારસદારોના નામો જ પછી 7/12 ની અંદર કે ભાઈ અન્ય મિલકત હોય તેની અંદર તેના સીધી લીટીના વારસદારોના નામો દાખલ થવાના હોય, તે કોમન વાત છે। પરંતુ દોસ્તો તેના વારસદારો આપણને દસ્તાવેજ કરી આપે કે ન કરી આપે તેના માટે સિક્યોરિટી પેટે આપણે શું કરવાનું રહેશે કે ભાઈ તમારે તેવી રીતનો ઉલ્લેખ બાનાખતની અંદર કરવાનો રહેશે કે ભાઈ ભવિષ્યની અંદર જો મારી ગેરહાજરી થાય તો આ જમીનનો દસ્તાવેજ ખરીદનાર વ્યક્તિને મારા વંશવાલી વારસદારોએ કરી આપવાનો રહેશે, જેમાં કોઈ પણ બાબતે મારા વારસદારોએ કોઈ પણ વાંધા તકરાર ઉપાડવાના નથી, તેવી રીતનો ઉલ્લેખ ફરજિયાત કરી આપવાનો રહેશે, જેનાથી તમારું બાનાખત છે તે મજબૂત લાગે દોસ્તો। તેની અંદર દમ હોવો જોઈએ, નકર તો અત્યારે ઘણા બધા વ્યક્તિઓ છે તે બાનાખત કરી આપે છે પરંતુ તેની અંદર આવા એ કોઈ ઉલ્લેખ હોતા નથી। ખાસ કરીને દોસ્તો હું આપ સૌને કહું છું કે આવા ઉલ્લેખ ફરજિયાત નાખો, જેના કારણે ભવિષ્યમાં આપને કોઈ પણ રીતે નબળું પડવું ન પડે અને આપનું બાનાખત છે તે મજબૂત લાગે અને આપણે રકમ આપી છે તેનું સાચું પ્રૂફ રહે। અને દોસ્તો બીજી વસ્તુ એ કે ઘણા બધા વ્યક્તિઓ છે તે ટુકડે ટુકડે રોકડી રકમ દે, તેની પાસે વ્હાઇટ રકમ હોવા છતાં ટુકડે ટુકડે રોકડી બતાડી દે। તો ભાઈ આવું નથી કરવાનું। તમારી પાસે વ્હાઇટ રકમ પડી છે, વ્હાઇટ રકમ તે વ્યક્તિને ચૂકતે કરો અને ચેક બતાડો, જેનાથી તમારી પાસે પ્રૂફ રહે। અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ લેતી દેતી પૈસાની કરે છે તે 2 લાખ કરતાં વધારેની છે તો 2 લાખ કરતાં વધારે રકમમાં તમે ચેક ફરજિયાત બતાડો, અને 2 લાખ કરતાં ઓછી હોય તો પણ હું પણ કહું છું કે ભાઈ તમે ચેક બતાડવાનું ખાસ રાખો, કારણ કે તેનીથી તમારી પાસે પ્રૂફ રહે એક જાતનું। અને બીજી વસ્તુ એ કે આઈટી રિટર્ન ભરતા હોય તેના સીએ તેને કહેતા જ હશે કે ભાઈ વ્હાઇટ રકમ છે ત્યાંમાં બતાડવી પડે। એટલા માટે દોસ્તો જે કોઈ પણ રિટર્ન ભરે છે કે રિટર્ન નથી ભરતા તેનીથી હું નથી કહેતો લેવા દેવા કાંઈ નથી, પરંતુ તમે વ્હાઇટ રકમ છે ચેક બતાડો, ઓકે। હવે બીજી વસ્તુ એ દોસ્તો કે સાક્ષી છે તે વ્યક્તિઓની સહી કેવી રીતને લેવાની કે ભાઈ વેચાણ આપનાર વ્યક્તિ છે તેના જ સાક્ષીને રૂબરૂ સહી લેવાની। વેચાણ આપનાર વ્યક્તિ છે તેના જ સાક્ષી હોવા જોઈએ, આપણા લેનારના નહીં હોય તો ચાલશે, લેનારમાં તો આપણે ઊભા જ છીએ, પરંતુ વેચાણ આપનાર વ્યક્તિ છે તેના સાક્ષી રાખવા, 2 સાક્ષી 3 સાક્ષી જેટલા તમારે રાખવા એટલા। રજિસ્ટરમાં 2 જ હોય, પરંતુ જે સાદું બાનાખત તમે નોટરી રૂબરૂ કરાવો છો તેની અંદર કોઈ પણ 2 વ્યક્તિ અથવા તો 2 થી વધારે પણ તમે રાખી શકો છો, ને એક વ્યક્તિ હોય તો એક વ્યક્તિને પણ તમે રાખી શકો છો, પરંતુ તેના તરફના સાક્ષી હોય તો વધારે સારું રહે, કારણ કે ભવિષ્યમાં એવો પ્રશ્ન ઊભો થયો હોય તો તેના સાક્ષી છે તે પ્રૂફ આપણી પાસે રહે। તો દોસ્તો બાનાખત કરાવ્યા પહેલા આપણે આ બાબતોનું ખાસ છે તે ધ્યાન રાખવું પડશે। દોસ્તો આપ સૌને આ માહિતી કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર જો આપ સૌ નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।